તો આ તરફ સુરતમાં 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે। આદર્શ રામલીલા સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે વેસુ વિસ્તારમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે। મથુરાથી આવેલા કારીગરો દ્વારા પૂતળું તૈયાર કરાયું। 40 દિવસથી કારીગરો દ્વારા રાવણ બનાવવાની કામગીરી ભવ્ય અતિ ભવ્ય આતિશબાજી વચ્ચે રાવણ દહન કરવામાં આવશે, જેને લઈને તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે। ત્યારે મથુરાથી આવેલા કેટલાક મુસ્લિમ કારીગરો દ્વારા આ રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, જેનું આવતીકાલે દહન કરવામાં આવશે। સત્ય પર સત્યની જીત એટલે દશેરો। ગણતરીના દિવસોમાં જ દશેરાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને સુરત સહિત દેશભરમાં રાવણનું દહન કરવામાં આવે છે। ત્યારે ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર વેસુ વિસ્તારમાં સુરતના રાવણનું દહન કરવામાં આવે છે, જે આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણનું દહન કરવામાં આવે છે। આ વખતે જે છે 70 ફૂટનો રાવણ બનાવવામાં આવ્યો છે, જે રાવણ બનાવવા માટે ઉત્તર પ્રદેશના મથુરા ખાતેથી મુસ્લિમ કારીગરો દ્વારા આ રાવણ બનાવવામાં આવે છે, જેઓ 1.5 મહિના પહેલાં સુરતમાં આવી જાય છે અને તેમના દ્વારા રાવણ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે। જોઈ શકાય છે કે રાવણ બનાવવાની જે છે તૈયારી થોડીક પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે કહી શકાય છે કે આમાં 9 ફૂટ જેટલો મુકુટ બનાવવામાં આવ્યો છે અને આ રાવણ જે છે તે બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને હવે હાલ ઉપરનો ભાગ જે છે બનાવવામાં આવશે। આપણી સાથે કારીગર જોડાયા છે। क्या कहेंगे किस प्रकार से रावण बनाया हुआ है? मेरा नाम अशफाक कुरैशी। हम मथुरा से 12 कारीगर लोग सूरत के अंदर 40 दिन के लिए रावण को तैयार करने के लिए आते हैं। 40 वर्ष से श्री आदर्श रामलीला समिति हमको यहाँ बुलाती है और हमारा बहुत अच्छी तरीके से ध्यान सहयोग देती है। हर चीज़ का लाइट, पानी, सोने के लिए पलंग वगैरह सब देती है। इस साल भी 70 फुट का रावण नंदिनी थी ग्राउंड के सामने आपको देखने को मिलेगा। इसके अलावा इसके बाद भव्य आतिशबाजी का प्रोग्राम भी यहाँ બિલકુલ થી રાવણ બનીને હવે તૈયાર જ છે, બસ તેનું ખાલી જોડવાનું બાકી છે। ત્યારે કહી શકાય છે કે હવે દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આ 70 ફૂટનું રાવણનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું દહન કરવામાં આવશે અને આ રાવણ દહન જોવા માટે સુરતના દૂર દૂરથી લોકો આ જોવા માટે આવે છે અને ભવ્ય આતિશબાજીનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।